અમદાવાદથી લઈને અંબાજી સુધી તમને આવો કોઈ જગ્યાએ સેવા કેમ્પ નહીં જોવા મળે. યુનિક સેવા કેમ્પ છે. શેરડીના રસનો સેવા કેમ્પ તમને જોવા મળી જશે. આપણી સાથે સ્વયંસેવક જોડી ગયા છે. કેમ છો? જય અંબે. જય અંબે. આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો. ગાંધીનગર બ્રહ્મ સમાજના પ્રમુખ અને રાધીજા નિવાસી રવિન્દ્રકુમાર છોટાલાલ ત્રિવેદી આજે સતત બીજા વર્ષે આ તાજા શેરડીના રસનું કેમ્પનું આયોજન અહીંયા રવિન્દ્રકુમાર છોટાલાલ ત્રિવેદી કરી રહ્યા છે. ત્યારે આ રસ કેન્દ્રમાં દરેક યાત્રાળુઓને ડબલ ફિલ્ટર કરી આયુર્વેદિક સિસ્ટમથી જેમાં આદુ, લીંબુ, ફુદીનો આ બધું નાખી અમે ડબલ ફિલ્ટર કરી આ દરેક પદયાત્રીઓને અમે આપીએ છીએ અને એમના આશીર્વાદ લઈએ છીએ. સાથે સાથે દરેક માતાજીના રથને આ પરિવાર દ્વારા શ્રીફળ અને ચૂંદડી આપી એમનું ભવ્ય સ્વાગત કરીએ છીએ. અને રોજના કેટલા ભક્તો અહીંયા શેરડીના રસનો લાભ લેતા હશે? અત્યારે દરરોજ આશરે લગભગ 5 થી 7 હજાર દરરોજ પદયાત્રીઓ સેવા લે છે. સવારે 6 વાગ્યાથી રાત્રે 11:30 વાગ્યા સુધી અમે આ સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ. એમના નિગરાણી નીચે અમે બધા સ્વયંસેવકો આ પદયાત્રીઓની સેવા કરવા તત્પર રહીએ છીએ. અમારી ટીમની અંદર લગભગ આશરે 30 થી 35 સ્વયંસેવકો છે જે નિસ્વાર્થ સેવા આપે છે. અમે 25 તારીખથી શરૂ કર્યું હતું અને આશરે 2 તારીખ સુધી 2 સપ્ટેમ્બર 2025 સુધી અમે આ સેવા કેમ્પ ચાલુ રાખીશું. જો જરૂર પડશે તો અમે આગળ 2 દિવસ પણ લંબાવીશું. અને આ સેવા ખાલી ચાલીને જતા એ લોકો માટે નથી, જે લોકો અહીંથી પસાર થાય છે બધાને અહીંયા શેરડીના રસનો લાભ આપવામાં આવે છે. સાચી વાત. બરાબર છે. જય અંબે. રાંધેજા ખાતે લાવેલ ત્રિવેદી પરિવાર આપણને અહીંયા કેમ્પ રાખ્યો છે શેરડીનો રસનો અને અહીંયા ખૂબ મદદરૂપ થાય છે. આવતા જતા બધા પદયાત્રીઓને ખૂબ મદદરૂપ છે. તે બેસવાની સુવિધા છે. શેરડીનો રસ જેટલો પીવો એટલા માટેની સગવડ છે. અને અહીંયા આપણે ગરબા બી કરીએ છીએ. કાલે બી અમે અહીંયા આવ્યા હતા અને અહીંયા આવેલ છે અને બધાને ખૂબ મદદ કરેલ છે. અને અહીંયા કલાક 2 કલાક ગરબાની પણ સુવિધા હોય છે, તો આવતા જતા બધા લાભ લઈ શકે છે. જય અંબે. જય અંબે. તો આવા સરસ મજાની આવી સેવા અપાતી હોય તો જેટલા લોકો આવી સરસ મજાની સેવા કરે છે એમને મા અંબા હરપલ ખુશ રાખે, તંદુરસ્ત રાખે અને સ્વસ્થ રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ. બધા સાથે મળીને મા અંબાનો જયકારો કરી દઈએ. બોલ મારી અંબે. જય અંબે. બોલ મારી અંબે. જય અંબે. विजय यादव, मैं गन्ना का होलसेल सप्लायर हूँ, शुगर कैन सप्लायर। यहाँ पे मैं 21 टन माल दिया हूँ। अभी जरूरत पड़ेगी तो और मैं यहाँ पे माल दूंगा। और ये कहाँ से लेके आते हो? ये मैं पूना और नासिक से मंगाता हूँ। सौराष्ट्र का भी माल आता है। हाँ। अभी प्रेजेंट टाइम में पूना का माल है। पूना का माल है। हाँ। और ये गन्ना भी अच्छा आता है ना? 1 नंबर का माल आता है। आप चेक कर देखो। अभी 21 टन माल मैं अभी दिया हूँ। अभी जरूरत पड़ेगी तो तुरंत माल मिल जाएगा। બાકી મિત્રો તમે સ્ટોક જોઈ શકો છો. બહુ મોટા પાયે સ્ટોક કરવામાં આવેલો છે અને આવી રીતનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. અંબાજી સુધીમાં તમને આવો કોઈ સેવા કેમ્પ જોવા નહીં મળે મિત્રો, તમે જોઈ શકો છો. કેવો લાગ્યો રસ? સારો છે ને? જો વિડીયો જો તમને આર્યો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય અંબેમાં જરૂરથી લખી દેજો. વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો. જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે.